હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં છો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું અને સ્વાગત કરું છું 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને. તો બાળકો, આજે આપણે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એકમમાં ચર્ચાને આગળ વધારતા આપણે ટોપિક નંબર 4.4 VSEPR સિદ્ધાંત વિશેનો અભ્યાસ કરવાનો છે. બાળકો, તમને જણાવી દઉં કે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે આ એકમમાં ચોથા એકમમાં ટોપિક નંબર 4.3.6 પ્રસ્તાવનાથી લઈને આપણે ટોપિક નંબર 4.3.6 સુધીની બધી વિડિયો લેક્ચર બની ચૂક્યા છે. બાળકો, YouTube વિડિયોઝ બની ચૂક્યા છે અને હવે આપણે અભ્યાસને આગળ વધાવતા ટોપિક નંબર 4.4 VSEPR સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો છે. બાળકો, તમને જણાવી દઉં કે આ VSEPR સિદ્ધાંત ઘણો અગત્યનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બાળકો, આ ટોપિકથી તમને માહિતી મળશે, જાણકારી મળશે, કારણ ખબર પડશે બાળકો કે કોઈ પણ અણુનો ભૌમિતિક આકાર શા માટે એક ચોક્કસ આકાર હોય છે, તેના પાછળનું કારણ શું છે. તો બાળકો, તમે જાણશો VSEPR સિદ્ધાંત જે છે તેનો આખું નામ શું છે બાળકો? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. બરાબર, એને ગુજરાતીમાં શું કહેવાય? સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત છે બાળકો. તો બાળકો, આનો મીનિંગ શું થયો કે કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય, બરાબર, તે ઇલેક્ટ્રોન પોતાના યુગ્મ બનાવે, પેરિંગ થયેલા હોય બાળકો. તો યુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય તે અણુની અંદર બે જુદા જુદા અવસ્થામાં હોય છે. યુગ્મિત ઇલેક્ટ્રોન અણુની અંદર કાં તો બંધિત હોય, બંધકારક પ્રમાણે હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, કાં તો અબંધકારક હોય. તો બાળકો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે, એ બધું તમે અભ્યાસ કરશો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે કઈ રીતનું અપાકર્ષણ હોય છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કેવો અપાકર્ષણ રાખે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કેવો અપાકર્ષણ રાખે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કેવો અપાકર્ષણ રાખે. તો બાળકો, અહીં જુદા જુદા પ્રકારના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે એકબીજા સાથે કઈ રીતે અપાકર્ષણ શક્તિ રાખે છે, એના આધારિત કોઈપણ અણુમાં બંધિત પરમાણુનું અવકાશીયમાં જુદા જુદા દિક્વિન્યાસ હોય છે. અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ, જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના કારણે બંધિત પરમાણુના કેન્દ્ર પરમાણુની ફરતે દિક્વિન્યાસ કઈ જુદા જુદા પ્રકાર હોય, જુદી રીતે એમની ગોઠવણી હોય. બાળકો, તેના કારણે શું થાય કે આખા અણુનો જે ભૌમિતિક આકાર હોય એક ચોક્કસ આકાર પકડે છે. બરાબર, કોના પર આધારિત હોય? તો અણુની અંદર રહેલા કેન્દ્ર પરમાણુની ફરતે રહેલા બંધિત પરમાણુનો અવકાશીય દિક્વિન્યાસ જુદા જુદા હોય, જે આ ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણ ઉપર આધારિત હોય છે. તો બાળકો, આપણે આ ટોપિકમાં આપણે એ વસ્તુ ભણવાના છે. બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ માટે ભણવાના. આપણે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ભણશું, પછી ત્યારબાદ એમના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણ ભણશું. આપણે VSEPR સિદ્ધાંતના અમુક અભિધારણાઓ ભણશું. બરાબર, ઇલેક્ટ્રોન VSEPR સિદ્ધાંતના અભિધારણાઓ ભણ્યા પછી એ સિદ્ધાંત મુજબ જે ભૌમિતિક આકાર, જુદા જુદા ભૌમિતિક આકાર છે તેના વિશે આપણે ભણશું. જે બાળકો, તો એનાથી આપણને કોઈ પણ અણુની ભૌમિતિક આકાર વિશેની માહિતી મળશે. બાળકો, આ સિદ્ધાંત જે છે તે એટલો બધો અગત્યનો છે, તમને બાર સાયન્સમાં પણ ઘણો ઉપયોગી થશે અને તમને એન્ટ્રન્સ એક્ઝામ જે છે, બરાબર, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એન્ટ્રન્સ એક્ઝામ જે છે, બરાબર, JEE NEET વાળા, તેમાં પણ આના પ્રશ્નો પૂછાતા હોય છે. બાળકો, બોર્ડ એક્ઝામમાં પણ આના પ્રશ્ન પૂછાય અને NCERT બોર્ડ એક્ઝામમાં પણ આના પ્રશ્ન પૂછાય અને JEE NEETમાં પણ આના પ્રશ્ન પૂછાતા હોય. તો બાળકો, ઘણો અગત્યનો છે. કન્સેપ્ટ ક્લિયર કરજો, ધ્યાનથી વાંચજો. કન્સેપ્ટ ક્લિયર કરતા આનો નોટ તૈયાર કરજો બાળકો. તો ચાલો જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે ક્લાસ 11 કેમિસ્ટ્રી NCERT ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો બાળકો, ટોપિક આજે આપણે ચર્ચા કરવાનો છે તે ટોપિક છે 4.4 VSEPR સિદ્ધાંત, એટલે સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. ઇંગ્લિશમાં કહેવાય વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. તો બાળકો, એમાં અમુક મુદ્દાઓ છે, અમુક પદો છે, તે આપણે જાણકારી રાખવાની અગત્યનું છે બાળકો.
तो સૌથી પ્રથમ આપણે શું જાણવાનું છે બાળકો? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે? પહેલાં આપણે એ જાણશું કે સોરી અબંધકારક નહીં, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે, ને ત્યારબાદ બાળકો આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે. એટલે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તેના પ્રકાર જાણવાના છે. બરાબર છે બાળકો? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે ચાલો તે જોઈએ આપણે. તો બાળકો તમે જાણો, એક ઉદાહરણ સાથે આપણે સમજીએ કે એબી અણુ છે. બરાબર? એબી અણુ છે. એબી કોઈ પણ અણુ હોઈ શકે. તો બાળકો એબી અણુમાં બે બંધિત પરમાણુઓ એ અને બી વચ્ચે જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, બરાબર, તેને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. એટલે બાળકો ઇલેક્ટ્રોન યુગ્મ જો બંધનમાં હોય, એટલે બંધ ના હોય, તો આપણે એને શું કહીશું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. તો બાળકો આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો, એ અને બી અણુની અંદર એ અને બી બે પરમાણુ છે. બંને પરમાણુ કેવા છે બાળકો? બંધિત છે. બંને પરમાણુ એકબીજા સાથે બંધનમાં છે. તો બાળકો આ એ અને બી વચ્ચે જે બંધ છે તે બંધમાંનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ તમને દેખાય બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેને આપણે શું કહીશું બાળકો? તેને આપણે કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર? આને આપણે શું કહીશું બાળકો? આને આપણે કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બાળકો આ છે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા તમને દેખાતું છે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? તો એ અને બી વચ્ચે જે બંધ છે તે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે આને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. બાળકો તમે જાણશો કે અણુમાં જેટલા બંધ હાજર હોય તેટલા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય છે. એટલે બાળકો જેટલા બંધોની સંખ્યા હોય તેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય છે. ક્લિયર? કેમ કે એક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન યુગ્મમાં પણ બે ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન યુગ્મ શું છે બાળકો? તો ઇલેક્ટ્રોન યુગ્મ અપર સ્પિન અને લોઅર સ્પિન એવા ઇલેક્ટ્રોનનું જોડું છે. ક્લિયર? ચાલો હવે આપણે બાળકો જોશું બંધકારક, તો આપણે જોઈ લીધું. હવે આપણે જોશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બાળકો તમે જાણશો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે તે સમજવા માટે આપણે સમજી લઈએ કે અણુમાં જે ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ લેતા નથી અને પરમાણુ ઉપર હોય છે, બે ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ સ્પિનનું જોડામાં અસ્તિત્વ ધરાવે છે, તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. તો બાળકો દાખલા તરીકે આપણે જોઈએ કે H2O નું લુઈસ બંધારણ. બરાબર? પાણીના અણુમાં H2O નું લુઈસ બંધારણ જોઈ લો બાળકો. તો બાળકો અહીંયા જોઈ લો, આ H2O છે. બરાબર? પાણીનો અણુ છે. HOH કોણીય આકાર છે. તો બાળકો અહીંયા કેન્દ્ર પરમાણુ કયો છે? ઓક્સિજન છે. તો બાળકો આ કેન્દ્ર પરમાણુ ઓક્સિજન પર તમને અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય અને અહીંયા બે ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય. તો બાળકો આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા પડ્યા છે? જે બંધમાં ભાગ નથી લેતા. બરાબર ને? બંધવાળો તો આ તમને દેખાય છે ને, આ બ્લુ કલરની લાઈન દેખાય ને તમને, તે બંધ છે. તો બાળકો આ બંધની અંદર બે ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ એ બંધકારક છે. અને બાળકો અહીંયા જે બે ડોટ દેખાતા છે, તમને બે ટીપા દેખાય, બે ડોટ દેખાય, તે એવા ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બંધમાં ભાગ નથી લીધા. એટલે બાળકો આવા ઇલેક્ટ્રોન યુગ્મને આપણે શું કહીશું? બંધકારક નહીં પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. તો બાળકો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને ઓક્સિજનના ફરતે કેટલા દેખાય? બે. એક અહીંયા છે અને એક અહીંયા છે. અને બાળકો તમને પૂછું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો A1 2 છે. તો આ રીતે બાળકો ઓક્સિજનના ફરતે 8 ઇલેક્ટ્રોન થાય સહસંયોજક બંધ બનાવતા. કઈ રીતે? તો 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. 4 ગુણ્યા 2 8 ઇલેક્ટ્રોન થાય. તો બાળકો આ રીતે રચના જુઓ કાં તો આ રીતે રચના જુઓ. બરાબર? બંને રીતે રચના તમે જોઈ શકો છો, જે લુઈસ બંધારણ છે. ક્લિયર થયું બાળકો? ઓકે. તો બાળકો હવે આપણે જોશું લુઈસ સિદ્ધાંતની મર્યાદાઓ. લુઈસ સિદ્ધાંતની મર્યાદા તથા VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ. તો બાળકો આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તમને કે લુઈસ સિદ્ધાંતની મર્યાદા તથા VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણા લખો. તો બાળકો એમાં તમને VSEPR સિદ્ધાંતની અભિધારણા પણ આવી જશે અને લુઈસ સિદ્ધાંતના મર્યાદા જે પણ હોય તે પણ આવી જશે. તો બાળકો આપણે જોઈએ આ ટોપિક. તો બાળકો તમે જાણશો કે લુઈસ સિદ્ધાંત
અણુના આકાર સમજાવી શકાતો નથી। તો બાળકો આપણે આગળ જે લ્યુઇસ સિદ્ધાંત વિશે સમજી ગયા છે, બરાબર। તો લ્યુઇસ સિદ્ધાંતમાં આપણે શું ખબર પડી તે આપણે ખબર પડી કે ફક્ત લ્યુઇસ સિદ્ધાંત પ્રમાણે જો આપણે તત્વોના સંજ્ઞા લખીએ, એટલે ફક્ત ઇલેક્ટ્રોન ડોટ આપણે બતાવીએ, તો એનાથી કંઈ અણુઓના આકાર તો ખબર નહીં પડે, બરાબર, કે અણુઓનો આકાર કેવો હશે એની વિશેની માહિતી કે એનો કારણ સમજ નહીં પડે, સમજૂતી ના થાય બાળકો। તો તમે જાણશો કે સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ VSEPR સિદ્ધાંત જે છે તેની અભિધારણા શું છે? તો બાળકો તમે જાણો કે સૌથી પહેલાં તો આને કોણે ડેવલપ કર્યું હતું, કોણે આને આ સિદ્ધાંત કોણે આપ્યું હતું તે આપણે પહેલાં સમજી લઈએ કે સહસંયોજક અણુના આકારને કથન કરવા સિડ્વિક અને પોવેલ 1940માં પરમાણુઓની સંયુક્તા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો, જેને VSEPR સિદ્ધાંત કહે છે। તો બાળકો આ VSEPR સિદ્ધાંત શોધનારા કયા હતા? તો સિડ્વિક અને પોવેલ હતા। 1940માં શોધ્યું હતું। ત્યારબાદ આપણે બાળકો આ VSEPR સિદ્ધાંતની જે મુખ્ય અભિધારણાઓ છે તેની હવે આપણે ચર્ચા કરીએ। તો બાળકો તમે જાણશો કે VSEPR સિદ્ધાંતની અભિધારણાઓમાં શું આપેલું છે? તો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક અને અબંધકારકની સંખ્યા ઉપર આધાર રાખે છે। તો બાળકો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે, બરાબર, કોની ફરતે? તો મધ્યસ્થ પરમાણુની ફરતે, સેન્ટ્રલ એટમની વચ્ચેની ફરતે, તેના પર આધાર રાખે। તો બાળકો તમે જાણશો કે સંયુક્તા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ પરસ્પર એકબીજાનું અપાકર્ષણ કરશે। કારણ કે તે બધા ઇલેક્ટ્રોન વાદળ સમાન ઋણભારિત હોય છે। તે બધાના ઇલેક્ટ્રોન વાદળ બાળકો સમાન જ ઋણભારિત હોય। આ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછું એટલે લઘુત્તમ થાય, અને આ માટે તેમની વચ્ચેનું અંતર શક્ય હોય તેટલું વધે। એટલે બાળકો શું થાય કે જે અપાકર્ષણ પામતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર, તે એકબીજાથી વધારે દૂર થતા જાય। એવું શા માટે કરે? તો અપાકર્ષણને ઓછું કરવા માટે। તો દૂર થઈને અપાકર્ષણને ઓછું કરે અને એના કારણે શું થાય બાળકો? તો તેમની વચ્ચે શક્ય થાય તેટલું અંતર વધે છે। જેટલું શક્ય થશે તેટલું અંતર વધતું જશે। સંયુક્તા કોષને વર્તુળાકાર ગોળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે। તો બાળકો આમાં શું બતાવ્યું છે કે સંયુક્તા કોષ જે છે, બાહ્ય કોષ જે છે, તેને આપણે કયા આકારમાં લઈએ? વર્તુળાકારમાં, ગોળાકારમાં લઈએ, સ્પેરિકલ, અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે દૂર થઈ જતા હોય છે, વર્તુળાકાર સપાટી પર, બરાબર, સ્થાનીકૃત થાય છે, લોકલાઇઝ થાય છે। ત્યારબાદ બાળકો તમે જાણશો કે બહુ બંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મના જેવા ગણવામાં આવે છે, અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મોને એકલ ખાસ અતિ સુપર યુગ્મ તરીકે ગણાય છે। તો બાળકો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેને એકલ ખાસ અતિ સુપર યુગ્મ તરીકે ગણાય છે। જો અણુ 2 કે વધારે રચનાથી રજૂ કરી શકાય તો ત્યારે VSEPR નમૂનો આવી કોઈ રચનાને લાગુ પાડી શકાય છે। બાળકો તમે જાણશો કે ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક અપાકર્ષણની આપણે વાત કરીએ તો પારસ્પરિક અપાકર્ષણની ક્ષમતા કઈ રીતે રહેશે, કયા મુજબ રહેશે? તો તે નીચે ક્રમ મુજબ ઘટે છે। પારસ્પરિક અપાકર્ષણ ક્ષમતા જે છે તે નીચે એક આપેલી ક્રમ છે તેના મુજબ ઘટતો જાય। તો બાળકો સૌથી મહત્તમ અપાકર્ષણ કોની વચ્ચે, કયા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય? બાળકો સૌથી મહત્તમ અપાકર્ષણ જે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે હોય। એટલે બાળકો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી મહત્તમ અપાકર્ષણ હોય છે। એના કરતાં ઓછું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સૌથી ઓછું બાળકો એના કરતાં ઓછું કોનું હોય? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। એટલે બાળકો 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી ઓછી અપાકર્ષણ હોય અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે
સૌથી વધારે અપાકર્ષણ હોય છે। ક્લિયર છે બાળકો? હવે બાળકો ઇંગ્લિશમાં જે એલપી લખેલું છે અને બીપી લખેલું છે, તો બાળકો એલપી એટલે શું? લોન પેર। અબંધકારક ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ? લોન પેર। તો બાળકો લોન પેરનો શોર્ટ ફોર્મ લખ્યું છે, શોર્ટકટમાં લખેલું છે લોન પેરને એલપી લખેલું છે। અને બાળકો બીપી લખેલું છે તે શું તેનો મિનિંગ શું થાય? તો બોન્ડ પેર। બંધકારક ઇલેક્ટ્રોન એટલે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ। તો બાળકો અંગ્રેજી શબ્દો પરથી આ એલપી અને બીપી આપેલું છે, બરાબર છે? તો બાળકો એલપી વચ્ચે સૌથી મહત્તમ અપાકર્ષણ, ત્યારબાદ એલપી બીપી વચ્ચે, અને ત્યારબાદ અને સૌથી ઓછો અપાકર્ષણ રહેશે બીપી વચ્ચે, બોન્ડ પેર વચ્ચે। તો બાળકો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે। આ ક્રમ મુજબ જ અણુની અંદર બંધિત પરમાણુનું દિક્વિન્યાસ, અવકાશીય દિક્વિન્યાસ કેન્દ્ર પરમાણુની ફરતે હોય છે, આ ક્રમ મુજબ। તો બાળકો હવે આપણે આ વીએસસીપીઆર સિદ્ધાંત પ્રમાણે એક બીજો ક્વેશ્ચન છે કે વીએસસીપીઆર સિદ્ધાંતમાં નાઇલહોલ્મ અને ગિલેસ્પીનો ફાળો સમજાવો, બરાબર? નીલહોલ્મ અને ગિલેસ્પીનો ફાળો સમજાવવાનો છે। તો બાળકો તમે જાણશો કે 1957માં નીલહોલ્મ અને ગિલેસ્પીએ વીએસસીપીઆર નમૂનાનો પુનઃ વ્યાખ્યાયિત કર્યો। એટલે કે બાળકો ફરીથી એક વ્યાખ્યા આપી વીએસસીપીઆર સિદ્ધાંત માટે, અને પુનઃ વ્યાખ્યાયિત કરતાં એ લોકોએ શું જણાવ્યું? પુનઃ વ્યાખ્યાયિત કર્યો અને ઇલેક્ટ્રોનના અબંધકારક, બરાબર, ઇલેક્ટ્રોનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની આપણે વાત કરીએ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અગત્યનો ભેદ સમજાવ્યો। ત્યારબાદ બાળકો તમે જાણશો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુની ઉપર સ્થાનીકૃત હોય છે, પણ દરેક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓની વચ્ચે કેવા હોય? બાળકો બંને પરમાણુઓની વચ્ચે ભાગીદારી બને છે। આના પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કરતાં વધારે જગ્યા રોકે છે। તો બાળકો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકશે, અને ઇલેક્ટ્રોનના આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે, એટલે અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ હોય છે। એટલે બાળકો આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે હોય, બરાબર? તો બંધકારક અને બંધકારકની સરખામણીમાં વધારે જ હોય છે અપાકર્ષણ। આ અપાકર્ષણની આપણે વાત કરીએ તો આ અપાકર્ષણ અસર અણુઓના આદર્શ આકાર અને અણુઓના બંધકોણના ફેરફારોમાં વિચલન પરિણમે છે, અલ્ટરેશન પર કરે છે બાળકો, વિચલન કરે છે। એટલે આદર્શ ફેરફાર નથી રાખતા, બંધકોણમાં ફેરફારો આપે છે। તો અણુઓના બંધકોણોમાં ફેરફાર કરીને વિચલન કરે છે, એટલે અણુઓનો આકાર બદલાય છે। હવે બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન આ સિદ્ધાંત પ્રમાણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ। જો અણુમાં ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય તેવા ભિન્ન અણુઓ અને તેઓના આકારો જણાવો। તો બાળકો તમે જાણશો કે વીએસસીપીઆર સિદ્ધાંતની મદદથી અણુઓના આકારો નક્કી કરવામાં મદદ મળે છે। વીએસસીપીઆર સિદ્ધાંતની મદદથી અણુઓના આકારનું પ્રાકકથન કરવા માટે અણુઓને બે ભાગમાં વહેંચી દેવાય છે, જેમાં મધ્યસ્થ પરમાણુઓની ઉપર એક અથવા વધારે ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે તેવા અણુઓ, મધ્યસ્થ પરમાણુઓ એની આસપાસ ફક્ત બંધકારકમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને અબંધકારક નથી હોતા। એની આસપાસ બી સાથેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં મહત્તમ દૂર ગોઠવાવાથી મળતો આકારો નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે। તો લોકો આપણે કોષ્ટક જોઈએ, એ કોષ્ટકમાં આકારો બતાવવામાં આવ્યા છે।
तो बाळको અહીં તમને કોષ્ટક દેખાતા છે બરાબર। આ કોષ્ટકમાં તમે જોશો બાળકો તો સૌપ્રથમ આ કોષ્ટકમાં જો કઈ રીતે બતાવ્યું છે। તો બાળકો આ કોષ્ટકની માહિતી જોઈ લો। પહેલો કોલમ છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બીજો કોલમ છે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ત્રીજો કોલમ છે આણ્વીય ભૂમિતિ, ચોથો કોલમ છે સંકરણ, પાંચમો કોલમ છે ઉદાહરણનો। તો બાળકો પહેલાં જોઈએ આપણે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો 2 હોય બરાબર, તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવો થાય તો બાળકો રેખીય થાય। ખૂણો કેવો હોય 180 ડિગ્રીનો હોય બરાબર। રેખીય આણ્વીય ભૂમિતિ કેવો તો AB2 પ્રકારનો હોય છે, રેખીય AB2 પ્રકારનો, BAB આ રીતે। હવે બાળકો કેન્દ્ર પરમાણુ છે તેનો સંકરણ બતાવ્યું છે। હા, કેન્દ્ર પરમાણુ A છે તો કેન્દ્ર પરમાણુ A નો સંકરણ કેવો તો SP પ્રકારનો। તો બાળકો આ પ્રકારના ઉદાહરણ જે છે તે કયા છે તો BeCl2 છે અને HgCl2 છે। ક્લિયર। હવે બાળકો આપણે ઇલેક્ટ્રોન યુગ્મ 3 સંખ્યાવાળા લઈએ, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે થઈ શકે તો બાળકો કેન્દ્ર પરમાણુ A ની ફરતે આ રીતે એક અહીંયા આવી શકે ઇલેક્ટ્રોન યુગ્મ, એક અહીંયા આવી શકે અને એક અહીંયા આવી શકે। એટલે બાળકો તમે ફેન જોયું છે ને, પંખો હોય ને, પંખો ફેન બરાબર, તો એમાં કઈ રીતે 3 હોય પાંખ, તો બાળકો એ રીતે। તો બાળકો 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને કેન્દ્ર પરમાણુ વચ્ચેનો, 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને કેન્દ્ર પરમાણુ વચ્ચેનો જે ખૂણો છે તે 120 ડિગ્રીનો હોય। બાળકો 120 120 120 કેટલા થાય 360, તો એક આખો ગોળો પૂરો થાય। તો બાળકો અહીંયા 120, અહીંયા પણ 120 અને અહીંયા પણ 120નો હોય છે। બાળકો આ આકાર કેવો છે ગોઠવણીનો તો બાળકો સમતલીય સમત્રિકોણીય આકાર છે બરાબર છે। તો બાળકો આણ્વીય ભૂમિતિ પણ એવો જ બનશે, સમતલીય સમત્રિકોણીય જ બનશે। અને બાળકો અહીંયા બોન્ડ પેર માટે આપણે B લખેલું છે અહીંયા। તો બાળકો અહીંયા A સમતલીય સમત્રિકોણીય, અહીંયા બીજા પરમાણુ આવીને જોડાશે બરાબર, તો AB3 પ્રકારનો આણ્વીય ભૂમિતિ થશે, AB3 પ્રકારનો। અને બાળકો આ કેન્દ્ર પરમાણુ A નો સંકરણ કેવો રહેશે તો sp2। ક્લિયર છે બાળકો, sp2 રહેશે। અને ઉદાહરણમાં શું છે બાળકો તો BF3 ઉદાહરણમાં છે। ક્લિયર। ત્યારબાદ બાળકો ચોથો એટલે નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય તો બાળકો 4 હોય તો કેન્દ્ર પરમાણુ જે છે, અણુની અંદર કેન્દ્ર પરમાણુ જે છે એ તેની ફરતે 4 ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે ગોઠવાઈ શકે બરાબર। અવકાશમાં ત્રિપરમાણીય રીતે આ રીતે ગોઠવાઈ શકે, ત્રિપરમાણીય રીતે। તો બાળકો ત્રિપરમાણીય રીતે ગોઠવણી કઈ રીતેની છે તો તમે જાણશો ત્રિપરમાણીય રીતે જે ગોઠવણી છે તે સમચતુષ્ફલકીય આકારે છે। તો બાળકો તમે મિથેન જોયું છે ને, મિથેન CH4, તો બાળકો મિથેનનું કંઈ આ રીતે જ આકાર હોય, ઉદાહરણમાં આવશે હમણાં। તો બાળકો અહીંયા જે કેન્દ્ર પરમાણુ છે A, તો એક ઇલેક્ટ્રોન યુગ્મ A અને બીજા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ખૂણો કેટલાનો છે તો 109.5 ડિગ્રીનો છે। ક્લિયર। તો બાળકો આ આકાર આણ્વીય ભૌમિતિ કેવી રીતે થશે, આણ્વીય ભૂમિતિ તો બાળકો આ રીતે જ થશે, જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ દેખાતા છે ત્યાં બીજા પરમાણુ આવીને જોડાઈ શકે, એટલે સમચતુષ્ફલકીય થશે, AB4 પ્રકારનો થશે આણ્વીય ભૂમિતિ। અને બાળકો સંકરણ A નો, કેન્દ્ર પરમાણુ A નો સંકરણ કેવો થશે sp3। સંકરણ હંમેશા બાળકો બધા કેન્દ્ર પરમાણુના જ છે બરાબર, અણુની અંદર રહેલા કેન્દ્ર પરમાણુ જે છે તેના જ સંકરણની વાત થઈ છે। તો બાળકો ઉદાહરણમાં શું આવશે તો CH4 અને NH4 પ્લસ આયન, CH4 તટસ્થ મિથેન અણુ છે અને NH4 પ્લસ ઘન આયન છે। ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા। ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાની આપણે વાત કરીએ બાળકો। ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય ત્યારે, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલા 5 હોય ત્યારે તો બાળકો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય તો આ જો કેન્દ્ર પરમાણુ આ રીતે છે બાળકો, આ આકૃતિ પ્રમાણે જ આપણે ખબર પડે। તો બાળકો આ કેન્દ્ર પરમાણુ છે આ રીતે વચ્ચે, અને બાળકો એક કેન્દ્ર પરમાણુ જે અહીંયા વચ્ચે તમને દેખાતું છે બરાબર, તો એમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તો એક જ સમતલમાં આવશે। કોના સમતલમાં તો આ કેન્દ્ર પરમાણુ સમતલમાં આવશે। એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આવશે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ બાળકો નીચે આવશે। ક્લિયર છે। તો બાળકો આનો આકાર કેવી રીતે રહેશે તો ત્રિકોણીય પિરામિડલ આકાર આવશે બરાબર, ત્રિકોણીય પિરામિડલ। બાળકો sp નું આપણે કેન્દ્ર પરમાણુ જે છે તેનો સંકરણ કેવો આવશે બાળકો sp3d આવશે, sp3d સંકરણ બરાબર। અને બાળકો ઉદાહરણ શું છે તો PCl5। ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય ત્યારે
तो बाळको इलेक्ट्रॉन युग्मनी संख्या जो 6 होय तो अष्टफलकीय आवशे। तो बाळको आ केंद्र परमाणु छे। अने बाळको अहींया एक वस्तु भूलाई गयुं के अहींया जे छे ने अक्षवाळा जे छे ने तेनो आ समतल साथे 90 डिग्री आवशे अने एक ज समतलमां 3 3 छे ने ते फेन जेवा ज एटले 120 डिग्रीना ज आवशे। जे ते अहींया 120 वाळो छे ने अहींया जे ते 120 वाळो छे ने बस आ रीते आपणे एक उपर लई लेवानुं छे અને એક આ પેજના નીચે, એક આ પેજની ઉપર લંબ રહેશે અને એક પેજની નીચે રહેશે, બરાબર, આમાં ક્લિયર, ત્રિકોણીય દ્વિપિરામિડલમાં। હવે બાળકો અહીંયા આપણે જોઈએ 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેન્દ્ર પરમાણુની ફરતે 4 જે છે તે એક જ સમતલમાં આવી જશે, બરાબર। ચોરસના 4 ખૂણાએ 4 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં આવશે, બરાબર। અને ચોરસના કેન્દ્રમાં કેન્દ્ર પરમાણુ હશે। त्यारबाद बाळको एक केंद्रनी ऊपर एक इलेक्ट्रॉन युग्म आवशे जे कि आने लंब दिशा में आवशे, चौरस समतलीय चौरसने लंब दिशा में आवशे अने ए ज रीते लंब दिशा में नीचे बाजू हशे एक इलेक्ट्रॉन युग्म, एटले 2 इलेक्ट्रॉन युग्म लंब हशे। तो बाळको लंबवाळा जे होय ते 90 डिग्री बनावे अने बाळको आ जे चौरस छे ते पण अहींया केंद्र परमाणु पर 90 डिग्री ज बनावशे, बराबर। એટલે બાળકો અહીંયા આકાર કેવો આવશે તો આ આકાર ઉપર એક પિરામિડ બનાવે ને એક નીચે પિરામિડ બનાવે, ઉપર એક ચોરસ પિરામિડ બનાવે નીચે એક ચોરસ પિરામિડ બનાવે। તો બાળકો અહીંયા આપણે ફેસીસની વાત કરીએ, બરાબર, એટલે ફલકની વાત કરીએ તો કેટલા ફલક બનતા છે બાળકો? અહીંયા ફલક કેટલા બને તો 1 2 3 4 ફલક ઉપર 4 ફલક નીચે બને। એટલે બાળકો ફલકની આપણે જો વાત કરીએ તો 4 ઉપર ને 4 નીચે એટલે કુલ 8 ફલક બને। 8 ફલક બનતા બાળકો આ કેવો છે? અષ્ટફલકીય આકાર છે, ક્લિયર। तो बाळको अष्टफलकीय AB6 आकार है। आणवीय भौमिति केवो रहेशे बाळको? AB6 अने संकरण उदाहरण केवो रहेशे बाळको? sp3d2 SF6 प्रकारनुं रहेशे। SF6 जे छे तेनुं उदाहरण छे बाळको, क्लियर। तो बाळको तमने आ जे देखातुं छे रेखीय आकार, बराबर, तो आ रेखीय आकार तमे आ रीते विचारी शको, बराबर। अहींया वच्चे शुं आवशे? केंद्र परमाणु अने अहींया आजुबाजुमां इलेक्ट्रॉन युग्म आवशे, बराबर छे। त्यारबाद बाळको तमे आ जे समतलीय त्रिकोणनी वात करी 120 खूणानुं, तो बाळको ए आकार तमे आ रीते विचारी शको छो। हवे समतलीय समत्रिकोणीय छे तो बाळको अहींया आ बधा वच्चे 120 नो खूणो छे, क्लियर। तो बाळको आ AB3 प्रकारनो छे। आगळ आपणे बताव्युं तो AB2 प्रकारनो हतो अने आ AB3 प्रकारनो छे। तो बाळको आ AB4 प्रकारनो छे, CH4 ने बधा समचतुष्फलकीय आकार, बाळको समचतुष्फलकीय आकार जे छे AB4 प्रकारनो, बराबर, जेमां इलेक्ट्रॉन युग्म 4 आवशे, समचतुष्फलकीय आकार। तो बाळको CH4 थया, NH4 प्लस थया, CH4 NH4 प्लस आयन जे थया, बराबर, ते आ रीतेना आकार बतावे छे, क्लियर थाय छे बाळको। तो टॉप व्यू आ रीते छे एनो CH4, बराबर, AB4 प्रकारना आ रीते साइड व्यू ने टॉप व्यू बने बतावी दीधुं। तो बाळको AB5 प्रकारना कंईक आ रीते रहेशे, क्लियर बाळको। AB5 प्रकारना 3 जे तमने रेड पेन देखाता छे ते एक ज समतलमां रहेशे अने आ 2 ब्लू पेन देखाता छे तमने ते बाळको अक्षीय रीते केंद्र परमाणु पर लंब दिशा में गोठवाशे। तो बाळको AB5 प्रकार जे छे AB5 प्रकार ते आ रीते रहेशे। AB5 प्रकारनो उदाहरण शुं छे बाळको? PCl5 एटले फॉस्फरस अहींया केंद्र पर रहेशे बाळको, जे मारो हाथ छे त्यां फॉस्फरस परमाणु रहेशे अने बाळको आ जे पेनना ढांकण छे बधा त्यां Cl आवशे। तो बाळको PCl5 जे छे ते आ रीते रहेशे, क्लियर छे। तो बाळको आ AB6 प्रकारनो छे, SF6 अणु जे छे ते आ रीते आवे, तमे जोई शको बाळको। आ 2 रेड पेन जे छे ते अक्षो पर छे अने आ 4 खूणा पर बाळको आ बीजा छे। तो बाळको आ रीते परमाणुना केंद्र पर सल्फर होई शके, बराबर, अने आ जे पेनना ढांकण देखाय तो बाळको फ्लोरीन होई शके। तो आ रीते 4 फ्लोरीन परमाणु एक ज समतलमां आवशे, चौरस समतलमां, अने 2 अक्षो पर आवशे। तो बाळको आ रीतेनी रचना AB6 प्रकारनी छे, बराबर छे बाळको। SF6 अणु जे छे ते आ प्रकारनी भौमितिक आकार बतावे छे, क्लियर। बाळको तमे जाणशो कि जो
अणुमां मध्यस्थ परमाणु अबंधकारक अने बंधकारक इलेक्ट्रॉन युग्म धरावता होय तो तेवा भिन्न अणुओ अने तेमनी भूमितीय आकारो विषे लखो। तो बाळको जो अणुमां मध्यस्थ परमाणु ए तेनी साथे बंध रचाता परमाणु बी अने एनी उपर अबंधकारक इलेक्ट्रॉन युग्म ई होय तो तेवा अणुओ आयनोना आकारो वगैरह नीचे आ कोष्टकमां आप्या छे ते प्रमाणे आवशे बाळको। तो बाळको तमे जाणशो के अणुना प्रकार AB2 ई प्रकारना होई शके। बंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या 2 होय, अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या 1 होय एटले बाळको आ रीते थाय समतलीय त्रिकोण। बराबर, आ BB एटले बंधकारक इलेक्ट्रॉन युग्म अने आ डॉट देखाव्या छे ते अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या छे। तो बाळको आकार केवा आवशे? वडेलो एटले बेंट। उदाहरण शुं आवशे? SO2O3। त्यारबाद बाळको AB3E प्रकारनो आवशे। बराबर, एटले 3 बंधकारक अने 1 अबंधकारक, 3 बंधकारक 1 अबंधकारक एटले बाळको आ रीतेनो आकार आवशे। चतुष्फलकीय आकार, चतुष्फलकीय आकार नहीं बाळको, चतुष्फलकीय इलेक्ट्रॉन युग्मनी गोठवणी है, परंतु बाळको आकार केवा आवशे? तो त्रिकोणीय पिरामिडल आवशे। तो बाळको एमोनिया आवे ते रीते। बराबर, एमोनिया केवो आवशे बाळको? एमोनिया आ रीते आवशे। આપણે આ રીતે મૂકી દઈએ 3 આંગળા આ રીતે, તો બાળકો આ રીતેનો આકાર આવશે એમોનિયાનો। બરાબર, આ રીતે 3 ફિંગર્સ જોઈ લો બાળકો, 3 ફિંગર્સ, તો આ રીતેનો આકાર આવશે બાળકો એમોનિયાનો। બરાબર છે, આવો આકાર। तो बाळको त्रिकोणीय पिरामिडल है। त्याबाद बाळको AB2 AB3E थई गयुं। त्याबाद बाळको AB2E2 એટલે 2 बंधकारक અને 2 इलेक्ट्रॉन, 2 बंधकारक અને 2 अबंधकारक इलेक्ट्रॉन युग्म। तो बाळको आ रीतेनो हशे गोठवणी, आ रीते आवशे। चतुष्फलकीय गोठवणी जोशे। आकार केवो हशे? वडेलो V आकार, H2O उदाहरण है। त्याबाद बाळको AB4E तो आ रीते आवशे 4 बंधकारक और 1 अबंधकारक एटले बाळको आ गोठवणी आ रीते थशे त्रिकोणीय द्विपिरामिडल तरीके। पण तो बाळको आकार केवो आवशे? तो सीसो जेवो, चीचवो। उदाहरण शुं छे? SF4। त्याबाद बाळको AB3E2 तो शुं आवशे? 3 बंधकारक और 2 अबंधकारक। तो बाळको त्रिकोणीय द्विपिरामिडल है। आकार केवो? T आकारनो, ClF3। तो बाळको आ T आकार है एटले आपणे आ नथी लेवानुं। आकारमां आपणे जे अबंधकारक होय ने तेने आपणे नथी लेता, बंधकारकने ज लेता छे। त्याबाद बाळको AB5E प्रकारनो, 5 बंधकारक 1 अबंधकारक। तो बाळको आ रीते अष्टफलकीय गोठवणी होय, परंतु आकार केवा आवे? समचौरस पिरामिडल, BRF5। त्याबाद बाळको AB4E2 तो 4 बंधकारक और 2 अबंधकारक। तो बाळको अष्टफलकीय गोठवणी समतलीय समचौरस, XCF4 आनो उदाहरण है। હવે બાળકો આપણે અહીંયા એક બીજો પ્રશ્ન જોઈ લઈએ। સ્વાધ્યાય 4.7 માં પણ છે આના આધારિત। બરાબર, સ્વાધ્યાય 4.7 માં VSEPR નમૂના ઉપયોગ કરીને નીચેના અણુઓ આકારની ચર્ચા કરો। BCl2 BCl3 BeCl2 BCl3 SiCl4 AsF5 H2S PH3। તો બાળકો BCl2 ના આકારની ચર્ચા કરીએ તો બેરિલિયમમાં Z બરાબર 4, પરમાણુ ક્રમાંક 4 છે તો આ ઇલેક્ટ્રોન રચના થશે। ક્લોરીનમાં 17 इलेक्ट्रॉन है तो इलेक्ट्रॉन रचना आ थशे। BeCl2 AB2 प्रकारનો अणु है और तेमां 2 बेरिलियम क्लोराइड बंध है। बराबर, तथा 2 बंधकारक इलेक्ट्रॉन युग्मों है। आथी 2 बंधकारक इलेक्ट्रॉन युग्मों वच्चे लघुत्तम आकर्षण बल थाय ते माटे महत्तम दूर बेरिलियमनी आसपास रेखीय गोठवाय छे, जे नीचे मुजब है। तो बाळको अहींया पण आप्युं छे एनुं। बंधकारक इलेक्ट्रॉन युग्म 2 इलेक्ट्रॉन युग्मनी गोठवणी 180 डिग्रीए थशे। आणवीय भौमितिक आकार रेखीय थशे। त्याबाद बाळको BCl3 ની વાત કરીએ તો એનો આકાર માટે આપણે કહી શકીએ તો અહીંયા 3 છેડા પર Cl છે। બરાબર, BCl3 માં 3 BCl બંધ છે, પરમાણુ ક્રમાંક Z છે એટલે ઇલેક્ટ્રોન રચના થશે તો B ની સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન રચના 3 Cl ની સંયુક્તા સાથે સહસંયોજક બંધ રચે છે એટલે B ઉપર આ બંધકારક ઇલેક્ટ્રોન નથી। तो बी नी साथे 3 बंधकारक इलेक्ट्रॉन युग्म महत्तम दूर समतल में गोठवाईने समतलीय त्रिकोणीय रचना बने छे, जे नीचे मुजब है। तो बाळको आ रीते आवशे। क्लियर है? त्याबाद बाळको SiCl4 ની વાત કરીએ तो SiCl4 ની आकार माटे आपणे जोईए तो 4 SiCl बंध है, परमाणु क्रमांक 14 है, आ इलेक्ट्रॉन रचना है। सिलिकॉन में संयुक्ता कोष में 4 इलेक्ट्रॉन होय, 4 Cl बंधकारक इलेक्ट्रॉन युग्म होय छे। बराबर, Si पर अबंधकारक इलेक्ट्रॉन नहीं,
એટલે બાળકો એસઆઈની સાથે ચારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમચતુષ્ફલકીય 109.28 ડિગ્રી 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો બનાવશે, બરાબર. સમચોરસ તલીય 90નો ખૂણો ગોઠવાય છે. SiCl4 આ ખૂણો બનાવશે Cl SiClનો, બરાબર. એટલે આકાર સમચતુષ્ફલકીય આવશે. તો બાળકો તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 થશે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ રીતે થશે સિલિકોન SiCl4માં. તો બાળકો આ રીતે થશે સમચતુષ્ફલકીય આકાર. ત્યારબાદ બાળકો AsF5 આર્સેનિક પેન્ટાફ્લોરાઇડની આકારની ચર્ચા કરીએ તો આર્સેનિક મધ્યસ્થ પરમાણુ છે, તેની સાથે 5 AsF બંધના 5 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. તો બાળકો 17માં 5B સમૂહમાં હોવાથી તેના સંયોગતા કોષ NH2NP3 પ્રમાણે 5 ઇલેક્ટ્રોન છે અને અબંધકારક ઇલેક્ટ્રોન નથી. VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે વાત કરીએ તો બાળકો 5 બંધકારક ઇલેક્ટ્રોન જે છે પરસ્પર મહત્તમ દૂર ગોઠવાતા તેમાં સમતલ્ય FASFનો ખૂણો 120નો થશે અને લંબ FASFનો ખૂણો 90 ડિગ્રીનો હોવાથી AsF5 ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ધરાવે છે. તો બાળકો એની રચના આ રીતે આવશે. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5, ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી આ રીતે આવશે બાળકો. આણ્વીય ભૌમિતિક આકાર આ રીતે આવશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ H2Sના આકારની. તો બાળકો H2S આકારમાં મધ્યસ્થ પરમાણુ શું છે? તો સલ્ફર છે. ક્લિયર? સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે અને 2 હાઇડ્રોજન છેડાના પરમાણુ હોવાથી H2Sમાં 2 SH બંધ છે. S આવર્ત કોષ્ટકના 16મા સમૂહમાં છે અને ઇલેક્ટ્રોન રચના NH2NP5 બાહ્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. તેમાંથી 2 ઇલેક્ટ્રોન S સાથેના બંધમાં સહભાગી હોય છે અને S ઉપરના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. તો બાળકો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો સલ્ફર સાથે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ લઘુત્તમ અનુભવાય તેવી રીતે 2 SH બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. પરિણામે H2S રેખીય નહીં પણ વળાંક ધરાવતો કોણીય છે. આથી H2S એ Ab2E2 અણુની ભૌમિતિ પ્રકારની છે. એટલે બાળકો આ રીતે આવશે ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આ રીતેની રહેશે અને આણ્વીય ભૌમિતિ આ રીતે આવશે. ત્યારબાદ બાળકો PA3 આકારની ચર્ચા કરીએ તો ફોસ્ફાઇનમાં મધ્યસ્થ પરમાણુ P અને છેડા પરમાણુ ઋણ H છે, 3 H છે. તો બાળકો આથી PA3માં 3 PH બંધ છે. Pનું સ્થાન 17મા સમૂહમાં હોવાથી ઇલેક્ટ્રોન રચના NH2NP3 પ્રકારના રહેશે અને P બાહ્યકોષમાં કુલ 5 ઇલેક્ટ્રોન છે. તો PH3માં 3 PHના 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ P ઉપર છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ મહત્તમ દૂર ગોઠવાતા ચતુષ્ફલકીય પરિણામે આકાર ત્રિકોણીય શંકુ પિરામિડ આકાર PH3 ધરાવે છે. તે Ab3E પ્રકારનો અણુ છે. તો બાળકો એનો આ રીતેનો આવશે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી. બંધકારક કેટલા? 3. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા બાળકો? 1 જ. તો ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ કઈ રીતે રહેશે બાળકો? ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ ચતુષ્ફલકીય રહેશે અને આણ્વીય કેવો હશે બાળકો? તો ત્રિકોણીય શંકુ આકાર રહેશે. તો બાળકો અહીંયા જે તે એમોનિયામાં જે તે એક લોન પેર હોય એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે અહીંયા ફોસ્ફરસમાં પણ બાળકો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક છે. તો 3 PH બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો બાળકો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે અહીંયા બંધ કોણ શું છે? તો બાળકો એમોનિયામાં જેવું છે તેવું ત્રિકોણીય શંકુ આકાર છે. તો બાળકો અહીંયા બંધ કોણ વિશે તમને બતાવી દીધું છે કે પિરામિડ બનતું છે, બરાબર છે. બંધકોણની અહીંયા માહિતી નથી આપી પણ બાળકો આ જે કોણ છે તે કના જે રહેશે તો એમોનિયામાં જેવું છે તેવું જ. ક્લિયર? તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ. VSEPR થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. તો બાળકો વાંચતા રહેજો. કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.